સુરતમાં વરસાદનો જોર ઘટ્યા બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ પણ યથાવત છે। 48 કલાકથી કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે બ્લોક થયેલો છે। કીમ નજીક અનિતા ગામ પાસે હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। હાઈવે બ્લોક થતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા। રોજ હજારોની સંખ્યામાં આ રસ્તેથી વાહનોની અવરજવર થતી હોય છે। રસ્તો બંધ થતા વાહન ચાલકો હાલ લાંબો ચકરાવો લેવા મજબૂર બન્યા છે। આખો હાઈવે જાણે કે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને જળબંબાકારની આ સ્થિતિને પગલે લોકોની હાલાકી પણ વધી છે। સુરત જિલ્લામાં છેલ્લા થોડા કલાકોથી વરસાદે તો વિરામ લઈ લીધો છે, પણ હજુ જળબંબાકારની સ્થિતિ યથાવત છે। ઠેર ઠેર જળ ભરાવો જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરત જિલ્લાના કીમ નજીક જે કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે છે, આ સ્ટેટ હાઈવે પાણીમાં ડૂબી ગયો છે। ક્યાંક ઘૂંટણ સુધીના તો ક્યાંક કમર સુધીના પાણી અહીં ભરાયા છે। આખો સ્ટેટ હાઈવે પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે જે રીતે સ્ટેટ હાઈવે પર જળ બંબાકાર થતા જે સ્ટેટ હાઈવે છે તે બ્લોક થઈ ગયો છે, જેને પગલે વાહન ચાલકોને ખૂબ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ જે સ્ટેટ હાઈવે છે તેના પર રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે, ત્યારે સ્ટેટ હાઈવે બ્લોક થતા જે વાહન ચાલકો છે તેઓને લાંબો ફેરાવો થઈ રહ્યો છે। સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતા લોકો ખૂબ મુશ્કેલી વેઠી રહ્યા છે। ત્યારે જે રીતે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેને પગલે નદીઓ અને જે ખાડીઓ છે તે ગાંડી તૂર થઈ છે। ઠેર ઠેર આ પ્રકારના જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મેહુલ ભોકાળવા, TV9 ઓલપાડ।